હેઠો બેસ. પાકિસ્તાનની નથી ધરતી તે તું અહીં આવીને બેસી જો. મને ઢોલ મારી જરાય ખોટું નથી લાગ્યું, પણ મને તારી આખી હિસ્ટ્રી ની ખબર છે. બોલતો જ જા. જ્યારે તું નાનો હતો ત્યારે તું તાર બાપુ ને તાર બા ત્રણેય ફરવા ગયા હતા મેળામાં, અને મેળામાં તે તારા બાપાએ એક ખટારો તને લઈ દીધો, અને એ ખટારો જોઈને તને એમ થયું કે મારે જીસીબી ના લીધે તારા મા બાપ ને મારી નાખ્યા, તું અહીંયાથી અનાથ થઈ ગયો. ત્યાંથી તું તારા ગામમાં જતો તો અહીંયા એક લુખો પડ્યો હતો. એ લુખો રહ્યો એવડો કે જયારે નાનો હતો ને તારે એને દૂધ પીને મોટો કર્યો. દૂધ એને નતું ભાવતું, તે ટોટીનું દૂધ પાયું, અને ટોટીનું દૂધ પી પીને એવડો આ હુકલ જો આવડો રહ્યો. એનું નામ છે જાદવ. તું સાનો માનો બે મોટા માણસ વાત કરતા ને વચમાં નહીં બોલવાનું. બોલતો જ પછી તે 4-5 લોકો ભેગા કરીને તે ચેનલ બનાવી કોમેડી કિંગ 302, અને એમાં તે ભાગમાં લપ કરી, અને ભાગના લપથી તો હાવ નવરો થઈ ગયો, લુખો થઈ ગયો હાવ. પછી તને કઈ કામ ન જડ્યું, દાડીએ ચાઈ નો તને દાડી ચાઈ નો મળે એટલે તે બીજી ચેનલ બનાવી. બીજા 500 લોકો ભેગા કરીને તે જીગરજાન ડિજિટલ બીજી ચેનલ બનાવી, અને એમાં આધારે ડોન નંબર 1 નો વિડીયો ચાલે જીગરજાન ડિજિટલ ને. એમાં તો વિડીયો પર વિડીયો નાખવા માંડ્યો, લોકોને બહુ ગમ્યા, અને તે બીજા વિડીયો ઉપર વિડીયો નાખીને લોકોને બહુ ગમે. અત્યારે આ ડોન નંબર નો વિડીયો તો મારી હારે બનાવે, અને અત્યારે અડધે પૈકા છે, એ મને બહુ ગમ્યો. સૂર્યા ખબર નહીં. ગુજરાત વાળા હું અમથી 1.5 GB એમને બગાડે છે. ફિરોજ તું નાનો હતો ને તાર ભીખ માગતો હતો, પછી તે ભીખ માગવાનું ચાલુ કર્યું. પછી ભીખ માગતા તને એક જોડી સંપલ નો થઈ, અને હજુ તું ઉગાડ પૈયા રખડે. સંપલ ની ધ્યાન ન રાખી તો આગળ બોલશે. પછી તું હીરા ગામમાં બોટાઈ ગયો, ના જઈને તે ચોરીનો ધંધો ચાલુ કર્યો. હીરા ચોરવા માંડ્યો, પછી એમાં તું પકડાઈ ગયો. પછી તને પોલીસ વાળા લઈ જઈને તને જેલમાં પૂરી દીધો. પછી તે કઈ કેર્યું ના એને જેલમાં પૂર્યા. તારા પછી તને કઈ કેર્યું ના, તે કઈ જોડી ઢુકડા નો રહે. જેલમાંથી બહાર નીકળી ગયો ને હજુ જેલની એક તું સોવણી લઈને પહેરીને રખડે. હાસુ સૂર્યા તારું આગળ બોલતો. પછી તે પાકિસ્તાનમાં તે ઘાઘરા ચોરવાનું ચાલુ કરી દીધું. પછી તે પાકિસ્તાનમાં એક ઘાઘરો હજુ રહેવાનો, અને પછી તે સીમા યાદવનો ઘાઘરો ચોરવા જવાની કોશિશ કરી. સીમા યાદવ ભાગીને અમારા ભારતમાં આવી જાય. એમાં એને એક સચિન મળ્યો, પણ એની ખબર કે ભારતમાં મુખુડી તારી જેવો કોઈ છે. એમાં સીમા યાદવ ભાગીને અમારા ભારતમાં તને એનો ઘાઘરો હજુ લેવાનો મળ્યો. પછી તું ભારતમાં આવ્યો, પણ સીમા યાદવ તને ભેગી નથી. અને તે અત્યારે સૂર્ય સામે આવ્યો, એટલે સૂર્ય તને એક ઘાઘરો નહીં લેવા. કારણ કે અમારા ભારતમાં અમારી બેન તું જોઈ લે જાદવ ને બધાને. તો લુખાદાય છે, આ અમે જોટા પડ્યા છે. પછી તું અહીંયા ઘીરે જઈને ખોલી તો તારા એ ઘાઘરાના ઓલા ગાંડા ખોલી તો એમાં તું ₹1,00,000 કમાણો. એમાં તે એક ગેંગ આવી બનાવી. એ ગેંગના માણા તારા તે જોયા. એમાં તે બુધાલાલની ફેક્ટરી ચાલુ કરી. હાસો છે તારું. અને એ અમારા ભારતમાં બધી હાલે છે ફેક્ટરી. તમારે તારા ભારતમાં અત્યારે અમારી બહુ બિઝનેસ ઊંચો હાલે છે. એ બુધાલાલ તારા પાકિસ્તાન માંથી આવે, પણ અમારા ભારત વાળાને ખબર નથી કે એને કેન્સલ થાય છે. હાસું છે તારું. કોઈ તારી પાસે સુનાઈ ટોટી પડી તો લાઈ માર બુધાલાલ સુનાઈ ટોટી હારે લઈને રખડું. તો સુનાઈ ટોટી ન હોય તો તું અહીં શું લેવા આવ્યો? તું છે હાવ લુખો બેઠો, તારી પાસે સુનાઈ ટોટી નથી તો આવડો ઓલો ભાઠો લઈને રખડે છે. એને તો જો જોટા લઈને રખડવી છે. તારું નાડું ઢીલું નહીં થઈ ગયું ને મેં કીધું પછી. હાસું તારું સૂર્યા. આટલી તો તે મારી ડમરી ઉડાડ નાખી, આટલી તો પોલીસ વાળાને હું જેલમાં તો એ નહીં ખબર, એટલે તને ખબર છે.
સૂર્યા હા બોલ. જમાનો અહીંયા બદલાઈ ગયો છે સૂર્યા. હવે તો તમે આ બધું ભોળા બંધ કરીને મારી ગેંગમાં આવતો રહે. અને ગેંગમાં હું તને એટલો પૈસો કમાય છે કે તારી પાસે બંદૂક લેવાના પૈસા આવે છે. તને હજુ ફિરોઝ ખબર નથી આ અમારા ભારતમાં રૂપિયો કેવો રડે છે. અમારી એટલી બધી મોટી ફેક્ટરીઓ છે ને અહીંયા લોકો બહુ કામ કરે છે અને હજુ એ તને ખબર નથી. અને તારા અહીંયા પાકિસ્તાનમાં ખાવા લોટ કે તાન નથી. હાચું છે તારું. સાચું ને? તારા અહીંયા પાકિસ્તાનના ઘણા રાઈડ આવે છે. હાચું, પણ અમે અહીં સીમા એગરને લઈને જઈશું. સીમા યાદર એમ તને ન મળે. મળી જાય. કારણ કે અમારા ભારતમાં એવડું મોટું છે ને મોદીનું આખું છે. તને હું એમ છે એમ હાવ ખાતે જે તને કહું છું તું મારી ઘાઘરાચર ગેંગમાં આવતો રહે. તને બહુ પૈસા. સાદવ એક નાળસો આના મોઢામાં ભરાઈ દો. કઈ હવે ફિરોઝ તું જતો રે, વધી ગયું છે. કમ ઓન ગાય. તો પરા હાલવાની તારી સ્ટાઇલ બદલ. હે